બાઘો લખાને કહેતો હતો કે લખા જોઈ કે તમામ પુરુષો હોય ને એની હાળીને જોઈને વિચાર કરતા હોય. હું વિચાર કરતા હોય કે મારા આની યાર લગ્ન થઈ ગયા હોત તો કેવું સારું થાત એમ. એ કે એવું વિચારતા હોય એની હાળીને જોઈને. તો લખો કે હા એ વાત સાચી છે. તો પછી બાઘો બોલ્યો કે તારા હાડુભાઈ એમ જ વિચારતા હોય કે સામે સામું છે અઘરું છે ભાઈ. હા તો આ લખો કહેતો હતો કે મારે તો એ કે શાર હાળ્યું છે કે એમ શાર હાળ્યું કે હા શાર હાળ્યું છે. તો બાઘો કંઈ કરે હું અરે એ કે એક તો એર હોસ્ટેજ છે કે હવાઈ સુંદરી. એર હોસ્ટેજ એટલે હવાઈ સુંદરી કે બીજી કે દવાઈ સુંદરી એટલે કે નર્સ છે. એ કે ત્રીજી એ કે પઢાઈ સુંદરી પઢાઈ સુંદરી એટલે કે ટીચર છે. એ કે ચોથી એ કે લડાઈ સુંદરી આ મારી ઘરવાળી. એ કે ચાર છે એ કે આ બેનું એ સમજ્યા અઘરું છે. એક જણો તો ઘરે રાતે સૂતો હતો ને ભાઈ આમ પડખા ફરે પડખા ફરે ને 1 વાગે એની ઘરવાળી કે હું પડખા ફરો છો. એ કે ડાર્લિંગ નીંદર નથી આવતી. એમ નીંદર નથી આવતી જો બહાર એ કે કપડાનો ઢગલો પડ્યો છે મંડો ઇસ્ત્રી કરવા. ઓલો કે હું તો નીંદરમાં બોલું છું. તો કે નીંદરમાં બોલું છું બોલો. એક જણો તો સવારમાં ઊભો થયો ઉઠી અને સીધું દોરડું લઈને પંખામાં નાખીને મરી જવું છે. એની ઘરવાળી કે શું કરો રે આત્મહત્યા કરી લેવી છે કે નકરા કામ ચીંધ્યા રાખશો કે મને આખી રાત વિચાર આવ્યો હવે તો મરી જ જવું છે નકરા કામ ચીંધ્યા રાખશો કે એની ઘરવાળી કે મરવું હોય તો મરી જજો પણ પહેલાં વાસણ ઉટકી નાખો કે પછી તમે મરી જાઓ ને બધા અહીંયા આવતા હોય કે પછી કોણ બધું કરે છે મરતા વાસણ ઉટકતા જાય. અઘરું છે ભાઈ. હમણાં એક પતિ પત્ની બે ફરવા ગયા ને બરાબર ફરવા ગયા ને તો દરિયા બરાબર ફરવા ગયા પતિ પત્ની બે ફરવા ગયા ને તો કૂવા કાંઠે બોર્ડ માર્યું હતો કે રૂપિયાનો સિક્કો નાખો મનની ઈચ્છા પૂરી કરો. તો આ ભાઈ ગયા રૂપિયાનો સિક્કો નાખ્યો અને આમ કહીને આમ ઈચ્છા માંગીને આવતો રહ્યો. થોડીક વાર થઈ પછી એની પત્નીને વિચાર આવ્યો લાઈને હું જાઉં. તો એણે રૂપિયાનો સિક્કો નાખીને આમ નાખવા ગઈ ને પગ લપસો ગઈ ભૂમ કરતી અંદર. તો ઓલો ઉપર જોઈને કે હે ભગવાન એટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. એ કૂવાનું કોઈ એડ્રેસ લેવા ન આવતો હજી મને નથી જડ્યું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો મને કે આ પરણેલા પુરુષની જિંદગી છે ને કે એ એસટી બસ જેવી હોય. મેં તો કેમ મને કે આ એસટી બસ જેવી હોય કે આખો દી ગમે ત્યાં ઘૂમરા મારે સાંજે ડેપોમાં જમા થવું પડે છે. આની જિંદગી છે ને કે એસટી બસ જેવી હોય છે. એક જણો મને કહેતો હતો કે ગઈકાલે કે મેં છે ને રોબોટ પિક્ચર જોયું. મેં તો એમ મને કે આ રોબોટ પિક્ચર જોયું. મેં તો એમાં તે શું જોયું અરે મને કે મેં એમ જોયું કે સુંદર છોકરી હોય ને કે એ મશીનનું મગજ ખરાબ કરી નાખે. અઘરું છે ભાઈ. હમણાં લખો એની ઘરવાળીને કહેતો હતો કે ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી ઓલી સુશીલા નહીં તારી ફ્રેન્ડ નમણી માંજરી આંખીવાળી હા એ કાલે સપનામાં આવી હતી. ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી. એની ઘરવાળી કે એકલી આવી છે. હા એકલી આવી તને કેમ ખબર એ કે એનો ઘરવાળો મારા સપનામાં આવ્યો હતો. પછી લખો બોલતો બંધ થઈ ગયો ભાઈ. અઘરું છે. હમણાં એક જણો કહેતો હતો આ મારી ઘરવાળી મારા સપના પૂરા નહીં થવા દે. મેં તો પણ વાંધો હું જ અરે મને કે મારા સપના પૂરા નહીં થવા દે. સવારમાં 6 વાગે એમ ગોદડું ખાઈને ઉઠાડે છે કે મારા સપના અધૂરા રહી જાય છે કે 11 વાગ્યા સુધી હુવા દે તો મારા સપના પૂરા થાય છે. અધૂરે સપને મને ઉઠાડી લે છે કે એક જણો તો સૂતો હતો ને ઘરે અને એની ઘરવાળીએ સીધું ગોદડું ખાઈ ઊભા થાવ મારે ભાખરી કરવી છે. તો ઓલો કે કરવા માંડીને હું ક્યાં તાવડીમાં સૂતો છું હું અહીં ખાટલે સૂતો છું મહિને કરવા. અઘરું છે ભાઈ. હમણાં એક લખો બેઠો હતો ને ત્યાં એની ઘરવાળી આવી કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો ને 15 લાખ આપે સરકાર તો તમે શું કરો. લખો કે કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો અને સરકાર તમને 15 લાખ આપે તો તમે શું કરો. તો આ કે હું તને જ આપી દઉં ને ગાંડી હું થોડો રાખું. એટલે બીજા લગ્ન તો કરવા જ છે પૈસા તને આપી દઉં કે અઘરું છે ભાઈ. હમણાં અમારી બાજુમાં ડોસી મારે છે ને દૂધીમાં તો એક છોકરી નીકળી બરાબર શેરીમાંથી તે દૂધીમાં કે બેટા હમણાં દેખાતી નથી તાર લગ્ન થઈ ગયા. કે હા લગ્ન થઈ ગયા. શું કરે તારો વર કે અફસોસ કરે છે. હા અફસોસ કરે કે મારે લગ્ન કરી. હમણાં એક જણો ઘરે સરસ મજાના વાળ કપાઈને આવ્યો મેં કપાવ્યા ને એમ સરસ મજાના વાળ કપાવીને ઘરે આવ્યો અને એની ઘરવાળીને કે જો તારી કરતાં કે 20 વર્ષ નાનો લાગુ હો. હા ને એની ઘરવાળીનો મગજ હલી ગયો કે ટકો કરાય એવો હોત ને તો હમણાં જન્મો એવો જ લાગે થઈ ગયો. ટકો કરાવવાની જરૂર હતી તારે. હમણાં એક બેન બહાર બેઠા વાત કરતા મારા વરનો કોઈ વાળ વાકો ન કરે મારા વરનો કોઈ વાળ વાકો ન કરે. મેં કીધું બેન તમારા વરનો અવડું મોટું નામ છે કોઈ વાળ વાકો ન કરે. ના રે ના મને કે ટાલ્યો છે એ કે વાળ હોય તો કોઈ વાકો કરે ને છે જ નહીં. હા એ કે આમ તો ઉજળે ચમન. અઘરું છે ભાઈ.
હમણાં એક જણો છે ને આમ છોકરું તેડીને ઊભો હતો ને ગીત ગાતો, નૈનો મેં સપના સપનો મેં સजना सजना पे दिल आ गया कि सजना पे दिल आ गया તાથૈયા હો. તો મેં કીધું ભાઈ આ એકનું એક ગીત કેમ ગાયા કરશો, તને બીજું કોઈ ગીત આવડતું નથી? મને કે આ ગીતમાં મરમ છે. મેં હું મને કે જો નેનો મેં સપના, આપણે નાના હોય ને ત્યારે આપણે નેનોમાં સપના હોય, પછી મને કે આપણે થોડાક જુવાન થાય ને પછી નેનો મેં સપના સપનો મેં સजना, આપણે જુવાન થાય એટલે સપનામાં સजना આવે, પછી કે સजना પે દિલ આ ગયા, પછી આપણે કે એની ઉપર દિલ આવી જાય, પછી આપણે એને લગ્ન કરી લઈએ, પછી છોકરા થાય, તાથૈયા હો. એટલે કેમ આ ગીત ગાવ બોલો, અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એની મમ્મી પાસે ગયો કે મમ્મી તું નાટક કરશો? એની મમ્મી કે ના બેટા હું તો કાંઈ નાટક નથી કરતી. કેમ એવું પૂછશો? એ કે કાંઈ નહીં, દાદી કાલ રાતે પપ્પાને કહેતા હતા કે હમણાં કે તારી વહુ નાટક બહુ કરે છે. અઘરું છે ભાઈ. એક બેને તેના છોકરાને ફોન કર્યો, બેટા જલ્દી ઘરે આવી જા, તારી ઘરવાળીના ડોળા અધર ચડી ગયા ને હાથ વાંકા ચૂકા કરે છે ને મોઢા વાંકા ચૂકા કરે છે ને એના પેન્ડમાં ક્યાંક ઘરી ગયું છે, જલ્દી તું ઘરે આવી જા. છોકરો કે મમ્મી તું શાંતિ રાખી, સેલ્ફી લેતી છે. કાંઈ ઘરી નથી ગયું છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેને ફેસબુકમાં લખ્યું, બોલો મારા સાસુ બીમાર છે, બધાએ પ્રાર્થના કરજો. તો મેં નીચે કોમેન્ટ કરી, મેં તો પ્રાર્થના શું કરવાની છે એ કયો? અરે એની કરવાની છે કે જાય એની કરવાની. હમણાં તો એક જણા નવા લગ્ન થયા ને તો એની હાહુએ કીધું એ બેનને, એ કે બેટા દાળ ભાત મૂકી દે. તો એની ઓલી નવી હોવ કે એક ચૂલી બા, એ એક ચૂલે નહીં 2 ચૂલે મૂકી છે, ફટાફટ થાય છે. ઓલી એક ચૂલી કે કેવા માંગતી હતી, બાએ સીધી વાત જ કાપી નાખી કે 2 ચૂલે મૂકી દે. એક ચૂલી એ કેદી થાય કે? અઘરું છે હો. અને એક બેન તો જુદા રે, બોલો જુદા. એ બેન આમ રે, હાહુ આમ રે. તો જેથી હાહુ આમ શેરીમાં શાકભાજી લેવા કે કાંઈ કામે ભેગા થઈ જાય ને એટલે આ બેન દાંત જ કાઢે ને હાહુને જોઈને. તો એક દિન હાહુએ કીધું, એલી તું મને જોઈને દાંત કાં કાઢશો કે? ત્યારે ઓલા બેન બોલે કે મારા બાપાએ કીધું છે કે મુસીબતનો સામનો હસતા કરો. હા હું મુસીબત છે. એક બેનો તો હમણાં નેનોનું વેન કર્યું, બોલો એ કે મારે નેનો લેવી છે, નેનોનું વેન કર્યું. એના વરે નેનો અપાઈ દીધી તો વાહે લખાયું હોય ને હાંકનાર શીખે છે, વાહે એવું લખાયું હાંકનાર શીખે છે. 15-20 દી થયા ને પછી આગળ લખાયું આગળ રહેજો હવે આવડી ગઈ છે. કોઈ આડા આવતા નહીં. અને તમે જો વાદ વિવાદ તો થાય જ છે. એ બેને નેનો લીધી એટલે એને હાહુએ વેન કર્યું મારે નેનો લેવી છે. હાહુએ બે વેન કર્યું, બોલો કે મારે નેનો લેવી છે, બોલો. અને હાહુએ નેનો લીધી ને હવે નેનોમાં શું હતું ખબર? એન્જિન વાહે આવે. હવારના પોરમાં નેનો આવી ગઈ તો હાહુ છે ને એ ઉદાસ બેઠા હતા. તો આ વહુ કે કેમ સાસુમાં તમે ઉદાસ બેઠા છો? એ કે જો ને હું નેનો લઈ આવી પણ મેં કે બોનેટ ખોલ્યું ને તો એન્જિન જ નથી આગળ. તેને વહુ કે સાસુ એમાં હું મુજાઈ ગયા કે મારી ડેકીમાં એક એક્સ્ટ્રા પડ્યું કાઢી જાવ ને. આવતું ને. એક જણો તો નેનો ગાડી લઈ આવ્યો ભાઈ અને હાઈવે ઉપર ચડ્યો ને ભાઈ, બરાબર એમ કહેવાય એક્સપ્રેસ વે ઉપર ગાડી ચડાવી એણે અને ગાડી પડી બંધ. અમદાવાદ જવું હતું ને બરાબર બરોડાથી એક્સપ્રેસ વે ઉપર ચડાવી, ગાડી બંધ પડી. એમાં ત્યાંથી BMW વાળો નીકળ્યો કે શું થયું ભાઈ? એ કે જો ને ભાઈ નેનો ગાડી બંધ પડી ગઈ. અરે કે એમાં હું મજાઈ ગયા, મારી વાહ બાંધ્યો. ઓલો કે સાહેબ તમારી BMW ગાડી કે લીવર ઉપર પગ મૂકો 120 ઉપર જાય, આ મારી નેનો છે એ કે આ રિક્ષાની સાઈડ માંડ કાપે એ બધું ભેગું નહીં થાય. અરે કે ના રે ના તમ તારે મારી ગાડીની વાહ બાંધ દે, હું 40 ઉપર જ ગાડી ચલાવીશ, વધારે મારથી લીવર ઉપર પગ દેવાઈ જાય તું ડીપર મારજે, હું ધીમી પાડી દઈશ. એ કે કાંઈ વાંધો નહીં. હવે બરાબર BMW વાંહે નેનો બાંધી, નેનો વાળો નેનોમાં બેઠો, BMW વાળો BMWમાં બેઠો અને રોડ ઉપર ગાડી હાલી જાય છે 40 ઉપર, વાંહે નેનો બાંધી છે. ફર્સ્ટ ક્લાસ રીતે ધીમે ધીમે જતા હતા. એમાં આણંદ ચોકડી પાસેથી એક ઓડી ગાડીવાળો 120ની સ્પીડમાં સાઈડ કાપીને ગયો અને BMW વાળાનો મગજ ગયો. આપણો મગજ ત્યારે જ જાય જ્યારે કોઈ આપણી સાઈડ કાપે ત્યારે. અને એણે લીવર ઉપર પગ મૂકી દીધું પણ એ ભૂલી ગયો વાંહે નેનો બાંધી અને જાય બરણાટી માર્યો 120 130 ઉપર. એમાં નડિયાદ ચોકડીએ એક પોલીસવાળા સાહેબ ઊભા હતા. એણે તો કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કે સાહેબ ગજબ થઈ ગયો, BMW ગાડી 130માં જાય. સાહેબ કે જાય, રૂપિયા એવા હોય, રોડ એવા હોય, જાય. એમ નહીં સાહેબ, ઓડી ગાડી 120માં જાય. સાહેબ કે જાય, રૂપિયા એવા હોય, રોડ એવા હોય એટલે એમ નહીં સાહેબ, આ બેની સાઈડ કાપવા હાટું નેનો વાળો ડીપર મારે, ડીપર. હવે એને ખબર છે નેનો કોમામાં વહી ગયું. ગધેડાને પૂછડે ડબ્બો બાંધ્યો એવું થતું જ ભાઈ. અઘરું છે એટલે કોઈ દી અદેખાઈ ન કરવી ભાઈ, અઘરું છે.
હમણાં તો ભાઈ બે ભાઈઓ જુદા રહેતા હતા, બે ભાઈઓ જુદા રહેતા હતા ને એમાં એક ભાઈ છે ને એ ડુંગળી લઈને અહીંથી આફ્રિકા ગયો, ડુંગળી લઈને આફ્રિકા ગયો, અને આફ્રિકા જઈને ઓલા આફ્રિકાના વ્યક્તિઓને કીધું કે અમારા ભારત દેશની મોંઘામાં મોંઘી વસ્તુ આ છે ડુંગળી, એમ એ કે મને આપો. તો એ આપણો બોલ્યો કે હું તને આપી જ દઉં, પણ તારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતો હોય. તો ઓલો હીરા લઈ આવ્યો, તો ડુંગળી દઈ દીધી, હીરા લઈને અહીં આવતો રહ્યો. પછી એના ભાઈને દેખાય થઈ, એ કે લઈને આ હીરા લઈ આવ્યો છો તો હું જાઉં. અહીંથી લહણ લઈને ગયો આફ્રિકા. ત્યાં જઈને કીધું અમારા ભારત દેશની મોંઘામાં મોંઘી વસ્તુ છે. ઓલો કે અમને આપો, એ કે તારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતો હોય. ઓલો ડુંગળી લઈ આવ્યો. તેદુની કહેવત પડી ગઈ છે, લહણ દઈએ ડુંગળી લઈ આવ્યો. એટલે કોઈ દિવસ અદેખાઈ કરવી નહીં સાહેબ, કારણ કે સૌથી મોટામાં મોટી ખાઈ હોય ને તો એ અદેખાઈ છે સાહેબ. આસમાન કે તારે કોઈ ગીન નહીં શકતે ઓર કિસ્મત કી રોટી કોઈ સીન નહીં શકતે. સાહેબ તમારા કિસ્મતમાં હોય ને એ તમને મળી જ રહેવાનું છે. એટલે આપ સૌને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. અને આપને મજા આવી હોય અને આ ચેનલ ઉપર આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપના મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.